एव स्मरणं कृतं तेषां कच्छ प्रदेशस्य गौरवः एवं अस्माकं कथावाचकानां ज्येष्ठाः श्रेष्ठाः सन्ति तेषां पूज्याः नवलशंकर शास्त्री गुरुवर्याणाम् आगमनं जातं करतलध्वनि माध्यमेन वयं स्वागतं कुर्मः। तैः साकम् अस्माकं सतीर्थी अत्रि महाभागा अपि समागताः, तान् अपि प्रणमामि। तालीओना नादથી આપણે સ્વાગત કરશું। ऊचु स्वतूष्णं सबलं प्रपन्ना ऊचु स्वतूष्णं सबलं प्रपन्ना यथा हरिमृत्युभयादिना यथा हरिमृत्युभयादिना जना तमापतन्तं परितोषवा तमापतन्तं परितोषवानि गोपाश्चगाः रसमीक्षभीतः गोपाश्चगाः रसमीक्षभीतः राधे कानम् अनमोल राधे 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 कदा अनमोल राधे राधे ओ राधे कानम अनमोल राधे 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 कदा अनमोल बोल राधे राधे बोल राधे 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 कृष्ण राधे बोलो राधे 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 बोलो राधे कृष्ण राधे 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 कृष्ण राधे 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 कृष्ण राधे 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 तमापतन्तं परितोषवानि कदाचित् पूर्वे एव स्मरणं कृतं का चिंता मम जीवने इति विषयम् अवलंब्य पूज्य गुरुचरणानां स्मरणं कृतम्। अद्य दिने तेषाम् उपस्थितिः जाता आनन्दस्य विषयः। एवम् अस्माकं सतीर्थी अत्रि महाभागा अपि समागताः। मारा स्वाध्याय छे अत्रिभाई, अमे छात्रावासमां खूब साथे रह्या અને મારો જે દિવસે છાત્રાવાસમાં કાશીમાં પહેલો દિવસ હતો, મારો પ્રવેશ હતો, એ દિવસે પહેલા દિવસથી જ મેં ભાગવત કથાથી આરંભ કર્યો। દાદાની ભાગવત કથા હતી। મારો કાશીમાં પ્રવેશ હતો જ્યારે હું શાસ્ત્રીમાં કોલેજમાં પ્રવેશ કર્યો ને જે દિવસે છાત્રાવાસમાં હું દાખલ થયો અને એના 2 દિવસ પછી નવલકાકાની કથા હતી અને એ કથામાં પોથીમાં હું અને આશીષભાઈ બંને પણ બેઠા હતા। આખી કથા અમે એ સાંભળી પછી આજે પણ અમે શાસ્ત્ર સંમત જ કથા કરીએ છીએ, ક્યાંય આડાહોડી નહીં। કમસે કમ આપ જેવી રીતે ચાલો છો અમે પણ શાસ્ત્રથી આડાવડા ન જઈએ, કે ન્યાય આપીએ। એક પણ આ તો 1 માસની છે। સપ્તદિન સાધ્યમ ભવતી તથાપી ન ત્યક્તમ ન આખ્યાનમ ત્યક્તમ જે વક્તા પ્રણીતા ઇમે પ્રણીતુ ઇમે ચતુર્દશોત્તમ ગુણાહ એમાં ન આખ્યાન વિચ્છેદકૃત એવું એક લક્ષણ છે। એક પણ આખ્યાન ન છોડે એ સૌથી 14 ગુણો છે। એમાંથી એવા વક્તાનું ચયન કરવું જોઈએ। એમાંથી અમે તમારા કદમ ઉપર ચાલીએ છીએ। ચંડિકા કિંકરાહ એવા આજે જ સ્મરણ કર્યું। અમે રાતો તળાવ ગયા હતા અને ત્યાં યજ્ઞશાળા જોઈ। મેં કીધું બહુ સુંદર છે, હમણાં સતચંડી થઈ। મેં કે એમના આચાર્ય નવલશંકર શાસ્ત્રીજી હતા। અરે મેં કીધું શું વાત છે? અને મેં કીધું તમે સારું કર્યું, એક ચંડિકાના ઉપાસક પાસે એક ચંડિકાનું કાર્ય કર્યું। એ તો કેવું છે, ચંડીપાઠ કરતા કરતા એ સ્વયં
ભગવતી સ્વરૂપ થઈ ગયા. એટલે સ્વાગતમ વિહરામી પ્રણમામી છે. દસમ સ્કંદ ચાલે છે. દસમ સ્કંદમાં 19મો અધ્યાય ચાલે છે. અને 19મા અધ્યાયમાં હમણાં જ ચર્ચા કરી છે. અજા ગાવો મહિષ્યશ્ચ નિર્વિશંક્યો વનાદ વ્રજમ. વનાદ વનમ એની ચર્ચા કરીને દાવાનળ ચારે તરફ લાગ્યો એટલે બધા દોડતા દોડતા એક દાવાનળનું પાન 2 વખત ભગવાન કર્યું. એક વખત રાત્રિના સમયે, એક સુષુપ્તિની ચર્ચા છે ને એક જાગૃતિની ચર્ચા છે. આ મધ્યાહન કાલની ચર્ચા છે. બધા દોડતા દોડતા બધું ભસ્મીભૂત થઈ જશે. તમ આ પતંતમ પરિતઃ દવાગ્નિ, જે આ દાવાનળ છે પરિતઃ ચારે તરફથી આવે છે. અને ગોપાહા ગાવહ પ્રસમીક્ષ ભીતાહ, બધા ડરી ગયા છે. અને કૃષ્ણમ સબલમ પ્રપન્ના, એટલે બધાએ કૃષ્ણ સાથે સબલમ, બલરામ સાથે કૃષ્ણ પાસે પ્રપન્ના શરણાગત થઈને ગયા છે. અને 2 હાથ જોડીને વિનંતી કરી કે હે કૃષ્ણ કંઈક કરો. કૃષ્ણ કૃષ્ણ મહાવીર, હે કૃષ્ણ મહાવીર, તમે અહીં ગોલોકના કૃષ્ણ છો ને તમે આ કૃષ્ણ પણ છો. હે રામ અતિ વિક્રમ, હે પરમ બળશાળી, હે બલરામજી આપની પણ આ દાવાગ્નિમાં દહ્યમાના પ્રપન્ના, અમે બધા તમારા શરણાગત છીએ. ભગવાને કહ્યું બીજું કાંઈ કરવાની જરૂર નથી. એક કામ કરો, બંધ કરો. નિમિલયત, એને કહ્યું કે બંધ કરો. શું? મા બેષ્ટ, ભગવાને કહ્યું સહેજ પણ ડરો નહીં. 11મા શ્લોકનું બીજું પદ. લોચનાની ઇતિ અભાષત, લોચનાની તમારા આંખો છે, નિમિલયત આંખો બંધ કરી જાઓ અને સહેજ પણ ડરો નહીં. ભગવાન ઇતિ અભાષત, ભગવાને એવું કહ્યું. આ બધા આંખ બંધ કરી લીધી. ભગવાને એ જ સમયે દાવાનળ ગ્રહણ કરી ગયા. અને બલરામજીએ સાયંકાળે બલરામજી ભગવાનને કહ્યું કે હવે ગાયો લઈને પાછા જાય ને, ત્યારે ભગવાન વાંસળી વગાડતા વગાડતા ગાયોને લઈને જતા રહ્યા. અને વ્રજમાં ગોપીજનો માટે તો એક એક ક્ષણ એક એક યુગ જેવી લાગતી હતી. 16મો શ્લોક, છેલ્લો શ્લોક. ક્ષણમ યુગ શતમ ઇવ યાસામ યેન વિના અભવત. એમને યુગ જેવો લાગતો. કૃષ્ણ આવે, કૃષ્ણ આવે. અને એ જ્યારે આખું વર્ણન હતું, ગ્રીષ્મ ઋતુનું વર્ણન હતું. અને હવે પછી એક વર્ષા ગીત છે ભાગવતજીનું. બહુ ઓછી જગ્યાએ લેવાતું હોય પણ આ વર્ષા ગીત છે એ 20મો આખો અધ્યાય વર્ષા ગીત સાથે. વર્ષા ઋતુ આવે ત્યારે કેવું વાતાવરણ હોય, આખા 20મા અધ્યાયમાં એનું લાંબુ વર્ણન કરવામાં આવ્યું છે. અને એ વર્ણનમાં સૌથી પ્રથમ વર્ષા ઋતુનું શુભાગમન થયું છે, 3જો શ્લોક. અને જેવું વર્ષા ઋતુનું આગમન થયું છે, તતઃ પ્રાવર્તત પ્રાવૃટ. પ્રાવૃટ એટલે ઋતુઓ. સર્વસત્વ સમુદ્ભવાહ, બધા જેટલા પણ સર્વસત્વ એટલે બધા પ્રાણીઓ છે એનું સમુદ્ભવાહ, એની વૃદ્ધિ કરવા વાળું. વિદ્યોતમાન પરિધિ વિસ્ફુર્જિત નભસ્થલા, આકાશમાં મેઘો છે એ મેઘો કેવા હતા એનું વર્ણન કર્યું છે કે વિદ્યોતમાન પરિધિ, વીજળી પણ ક્ષુબ્ધ દેખાતી હતી. અને વિસ્ફુર્જિત નભસ્થલા, એ નભની, જે વર્ષા ઋતુનું આગમન થયું છે એટલે પ્રકાશમય વાતાવરણ થઈ ગયું છે આખું. અને એમાં નીલા રંગના વાદળો, એમાં વીજળીના ઝબકારા, એમાં મેઘ ગડગડાટ અવાજ કરે. સૂર્ય ચંદ્ર તારાઓ ઢંકાઈ ગયા છે. અસ્પષ્ટ પ્રકાશ વાળું આખું વાતાવરણ થઈ ગયું છે. જેમ સૂર્ય 8 મહિના સુધી જલને ગ્રહણ કરે અને જેમ વર્ષા ઋતુમાં છોડે, એમ આજે સૂર્ય જ બધું વરસાવતો હોય એક રાજાની જેમ કર લઈને પછી એના પ્રજાઓનું સુખ કરવા માટે. એમ આજે જેઠ અને અષાઢ માસમાં વરસાદથી વાતાવરણથી બાખું એટલું સિંચન થયું કે ચારે તરફ લીલું ઘાસ ઉગી ગયું છે. એ સમયે મંડુકા વ્રસુજન ગિરહ, 9મા શ્લોકનું પેલા શ્લોકનું બીજું પદ. મંડુકા વ્યસૃજન ગિરહ, એને ગિરહ વાણીમાં મંડુકા વ્યસૃજન નવું સર્જન કરે છે. ડ્રાઉ બોલે છે. અને જ્યારે એનો અવાજ થતો હતો, આમ તેમ વાદળાઓ વિખરાઈ ગયા. ચારે તરફ વરસાદ. ખેડૂતો આનંદમાં થઈ ગયા છે. અને નવા જળથી જળચર અને સ્થળચર પ્રાણીઓની સુંદરતા વધી ગઈ છે. 13મો શ્લોક. જલસ્થલો કસહ સર્વે નવવારી નિષેવયા, બધા જલચર નભચર આ બધા નવા જળનું સેવન કરતા હતા. અને એમાં પણ જે વર્ષા ઋતુમાં જે નદીઓ આવતી હતી, નદીઓ સીધી નદીઓ, સરિદ્ભિઃ સંગતઃ સિંધુ, સિંધુ એટલે દરિયો, પણ નવી નદીઓના જલ આવતા હતા એટલે એ પણ મોજા ઉછાળતો હતો.
અને એ મોજા ઉછાળતા ઉછાળતા એવું લાગતું હતું કે આજે તો શ્રુતિઓ કંઈક ગાઈ રહ્યું હોય એવો અવાજ આવતો હતો. અને એમ એ સમયે રસ્તાઓ ક્યારેક ક્યારેક ચોખ્ખા કરવામાં આવતા હતા, પણ રસ્તાઓ ચોખ્ખા થતા નહોતા, ઘાસથી ઢકાઈ ગયા હતા. જેમ વેદાભ્યાસી નાભસ્યમાના શ્રુતયો દ્વિજે કાલ હતા એવા, જેમ વેદાભ્યાસી અભ્યાસ ના કરે વેદને ભૂલી જાય, એમ રસ્તાઓની પગદંડીઓ પણ ભૂલાઈ જતી, એટલું ઘાસ થઈ ગયું હતું. અને એમ આકાશમાં મેઘની ગર્જના થાય છે, ઇન્દ્રધનુષ દેખાણું છે, ઇન્દ્રધનુષ દેખાય છે. એ દરમિયાન વાદળાઓનું આગમન, વરસાદનું આગમન જોઈને મયુર પણ અવાજ કરે છે. 20મો શ્લોક, મેઘ આગમન ઉત્સવાહ રુષ્ટાહ, અને શિખંડીન મયુર પણ એનું આગમન થઈને અવાજ કરે છે. અષાઢ મહિનામાં જલ ભરાઈ ગયું છે, મૂળિયા જળ પી પીને પાંદડા ફૂલ એની શોભા વધી ગઈ છે, એટલું બધું મૂળે પાણી પીધું છે કે બધા સુંદર દેખાવ મળ્યા. તળાવો છે એને પારો તોડી નાખી છે પોતપોતાની. અને એ સમયે ગાયો છે એને એટલું બધું ઘાસ ખાધું, એના દૂધ છે, એના સ્તનો ભરેલા હતા, એ દોડતી હતી ગાયો તો એના સ્તનોમાંથી દૂધ પડતું હતું, આટલું બધું દૂધ ભરાઈ ગયું હતું. અને એ સમયે પુષ્પરસની જેમ જલધારાથી પર્વતોમાંથી ઝરણાઓ પડતા હતા, પુષ્પોમાંથી રસ પડતા હતા, કર્ણપ્રિય અવાજ લાગતો. જલધારા ગિરેર નાદાન ન અસન્ના દદૃશે ગુહાહા, પર્વતોમાંથી જલની ધારાઓ પડતી હતી. અને એ સમયે ભગવાન શું જમતા હતા એનો ઉલ્લેખ 29મા શ્લોકમાં છે. દધ્યો દનમ સમાનીતમ, ભગવાન દહીં અને ભાત લઈ જતા હતા. દધી ઉદનમ, 20મા અધ્યાયનો 29મો શ્લોક. કંદમૂળ ભગવાન આરોગતા હતા, ભગવાન ક્યારેક દહીં અને ભાત આરોગતા હતા. ભગવાને એ સમયમાં દહીં ભાત, દાળ ભાત, કંદમૂળ આરોગ્યા છે. અને ચોમાસામાં મોટે ભાગે શાકભાજીનો પ્રયોગ ન થાય એટલે ભગવાન આવું જમતા હતા. અને એ સમયે સંન્યાસીઓ જે બધા જેટલા ચાર લોકો ક્યારેય ચોમાસાની અંદર કંઈ કામ ન કરે, એમાં એક સંન્યાસી પરિવ્રાજક હોય, એ પણ 4 માસ માટે રોકાઈ જાય. આજે સંદીપભાઈ સવારે આવ્યા કે મહાદેવભાઈ હાલવા જવું છે ને, અમે રોજ જાય. મેં કીધું આજ નથી જાવ, કાલે વરસાદ ખૂબ થયો ને, એટલે વરસાદ ધરતીમાં પાણી જાય તો એ બધા અંદર રહેલા જીવો બહાર આવે. મેં કીધું આજ દિવસ એનો બહાર નીકળવા માટે, આજ આપણો નહીં. સંન્યાસીઓ કહે કે 4 મહિના એના 8 મહિના તો અમે ફરીએ છીએ. પરિવ્રાજકો પણ રોકાઈ જાય, સંન્યાસી રોકાઈ જાય, એમ રાજા રોકાઈ જાય, રાજા ચડાઈ ન કરે. એટલે રામજી 4 મહિના રોકાઈ ગયા પ્રવર્ષણ પર્વત ઉપર. અને રામજી રોકાઈ ગયા ને સુગ્રીવને 4 મહિના સુધી કંઈ કહ્યું જ નહીં. વર્ષા ઋતુ પૂરી થઈ પછી લક્ષ્મણજીને મોકલ્યા છે, યાદ તો કરાવો. એમ વેપારી લોકો પણ વેપાર કરવા માટે જે બાર જતા હોય ચોમાસામાં ન જાય. અને સંન્યાસી પણ રોકાઈ જાય, રાજા અને સ્નાતક ભણવાવાળો પણ રોકાઈ જાય. અને એનું ઉદાહરણ છે એક 46મો શ્લોક છે. ગાવો મૃગા ખગા નાર્યા પુષ્પિન્ય શરદા ભવન. જ્યારે શરદ ઋતુ આવે ત્યારે માદા પક્ષીઓનો ઋતુકાળ હોય, હરણીઓનો. પણ ચોમાસાના 4 મહિના કોણ કોણ રોકાઈ જાય એના માટે 49મો શ્લોક છે. વણિંગ મુનિ નૃપસ્નાતા નિર્ગમ્ય અર્થાન પ્રપેદિરે વર્ષરુદ્ધા યથા સિદ્ધા સ્વપિંડાન કાલ આગતે. આમાં બતાવ્યું છે વણિક એટલે વેપારી ચોમાસામાં ક્યાંય જાય નહીં. મુનિ એટલે સંન્યાસી પરિવ્રાજક, નૃપ એટલે રાજા, અને સ્નાતા એટલે સ્નાતક. નિર્ગમ્યાન અર્થાન પ્રપેદિરે, એ નીકળી અને અર્થમાં લાગે પણ ક્યારે? શરદ ઋતુ આવે ત્યારે. બાકી ચોમાસામાં 4 મહિના એમને મંત્રી. વર્ષરુદ્ધા એ વર્ષા ઋતુમાં રોકાઈ જાય એક સ્થાન ઉપર. અને જ્યારે યોગ્ય સમય આવે સ્વપિંડાન કાલ આગતે, જ્યારે પોતે અભિષ્ટ કાર્યો કરવા હોય ત્યારે એ પોતે સ્વપિંડાન, જેમ કોઈને પિંડ દેવાનો કાલ આવે ને જેમ પિતૃ આવી પોતાના સ્થાનમાં નીકળે ભાદ્રપદમાં કન્યા ગતે સવિતરી, એમ જ્યારે આવે ત્યારે આમાના કિરણો પડે સૂર્યના. હમણાં જ મેં એનું સાયન્સ કાલે વ્યક્ત કર્યું કે આમાના કિરણો 15 દિવસ પડે. કન્યા ગતે સવિતરી, કન્યા રાશિમાં સૂર્ય આવે એમાં 15 દિવસ જે શ્રાદ્ધ પક્ષના હોય ત્યારે એ આમા નામના કિરણો કુર્મ પુરાણમાં બધા કિરણો બતાવ્યા છે. ક્યાં સૂર્યના કિરણો પડે તો વર્ષા ઋતુ થાય, ક્યાં સૂર્યના કિરણો પડે તો બરફ પડે, કેમાં કરા પડે, કેની અંદર. એમ આમા નામના કિરણો ઉપર તો અમાવસ્યા આવી છે. એ કિરણોમાં તમે જેનું સ્મરણ કરો ને તમારા હોર્મોન્સ એના જેવા થઈ જાય. જો તમે સર્વ પિતૃ સ્વરૂપી જનાર્દન વાસુદેવ, કાં તો તમે જનાર્દન વાસુદેવને પૂજી શકો, તા પિતૃને પૂજી શકો.
બાકી કોઈ 15 દિવસમાં એક પણ કામ ન કરી શકો. એનું સ્મરણ કરતા કરતા, એને પિંડ આપતા આપતા, એનું શ્રાદ્ધ કરતા કરતા, એની તિથિ ઉજવતા, માતાની, પિતાની, દાદાના, દાદીની તિથિ ઉજવતા, એનું સ્મરણ કરતા કરતા એ આમાના કિરણોમાં સ્મરણ કરો એટલે તમારા હોર્મોન્સ એના જેવા થઈ જાય. એટલે શક, હુણ, વલંદા, તુર્કીઓ ગમે એટલા આક્રમણ કરે તો એ આપણી સંસ્કૃતિ એમને એમ રહી. એ શ્રાદ્ધનો પ્રતાપ છે. શ્રદ્ધયા દીયતે શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ. અને એવી રીતે વર્ષા ઋતુ પૂરી થઈને શરદ ઋતુ આવી છે. અને એ શરદ ઋતુમાં કૃષ્ણએ ગાયો ચરાવતા ચરાવતા વાંસળીનો સૂર ફૂંક્યો છે, વાંસળી વગાડી છે. અને જે વાંસળી વગાડી છે પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ, જેણે 2 શ્લોકો સૌથી વધારે પ્રસિદ્ધ કર્યા. એમાં એક આ બરહા પીડમ ને તૃતીય સ્કંદનો અહો બકીયમ. લોકો એવું કહે કે આ 2 શ્લોકોથી સમાધિ ભંગ થઈ ગઈ. એ પણ કોની? સુખદેવ જીવાની. શુકો મુક્ત, વામદેવ મુક્ત. આ 2 મુક્ત પુરુષો છે. અને કહ્યું છે પરિનિષ્ઠિતોપી નિર્ગુણીય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદ અધીતવાન. દ્વિતીય સ્કંદમાં કે હું નિર્ગુણમાં નિષ્ઠા રાખતો હતો, પણ મારે આ ભણવું પડ્યું. આ મારું ચિત્તને ખેંચવા વાળું આ કૃષ્ણ લીલા છે. ગૃહિત ચેતા રાજર્ષે. અને ભગવાને જે પ્રવેશ કર્યો એમાં 5મો શ્લોક 21મા અધ્યાયનો. હું આનું વર્ણન નહીં કરું, કારણ કે આનું વર્ણન મેં નિર્ગુણ ઉપાસનામાં પણ કરેલું છે ને સગુણ ઉપાસનામાં કરેલું છે. ખાલી સાકાર સ્વરૂપ નથી, નિરાકાર સ્વરૂપ પણ છે ભગવાન. અને નિરાકાર સ્વરૂપ શા માટે નિરાકાર સ્વરૂપ છે એનું છેલ્લું પદ વાંચી લો, એટલે એમાં નિરાકારનું સ્વરૂપ આવી જાય છે. વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આમાં ભગવાનના 3 વિશેષણો છે. એક માલામ બિભ્રત. કાલે વૈજયંતીની અમે વ્યાખ્યા કરી કે જેમાં 5 પ્રકારના ફૂલ હોય ને વૈજયંતી કહેવાય. અને વૈજયંતી માલામાં જે ગળામાં ધારણ કરવા વાળો છે એક ગ્રંથ છે, અને એ ભક્તિ સુધારણ છે. એ ગ્રંથમાં છે શ્વેતૈ પીતૈ તથા રક્તૈર હરિતૈર નીલ વર્ણકૈ પુષ્પૈભિ પુષ્પૈ એભિ સુગંધૈશ્ચ વૈજયંત્યસ્તિ માલિકા. જેમાં શ્વેત, રક્ત, પીત, હરિત અને નીલ જેવા પુષ્પો લાગેલા હોય એ વૈજયંતી છે. એવી માલામ બિભ્રત, એવા અનેક પુષ્પોને પોતાના કરેલા છે એવા કૃષ્ણ પધારે છે. બધાને સ્વીકાર કરેલો છે. મોટા ભાગના રંગ આમાં આવી જ જાય. બીજું રંધ્રાન પૂરયન, બીજું વિશેષણ એનું. એ વાંસળીમાં સૂર પૂરતા પૂરતા એવા છે. અને ત્રીજું છે વૃંદેહી ગીત કીર્તિ. બધા એની પ્રશંસા કરતા કરતા આવતા હતા, એની ગીત કીર્તિ કીર્તિ ગાતા ગાતા આવતા હતા. અને ત્યારે ભગવાને જ્યારે એનો પ્રવેશ કર્યો અને ત્યારે સ્વપદ રમણમ વૃંદાવનમ કે વૃંદારણ્યમ પ્રાવિશદ. ભગવાને પ્રવેશ કર્યો, પણ કેવા વૃંદાવનમાં પ્રવેશ કર્યો એનું વિશેષણ છે કે રમણમ, એકદમ રમણીય વૃંદાવનમાં પ્રવેશ કર્યો. શા માટે કર્યો છે? મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ જવું નથી, એ આમાંથી નીકળ્યું મને એવું છે. સ્વપદમ, સ્વપદનો મતલબ થાય સ્વ એટલે પોતાનું, પદમ ઇતિ ધામમ, પોતાનું ધામ. વૈકુંઠને છોડી પોતાના વૈકુંઠ ધામથી પણ રમણમ જે છે, શ્રેષ્ઠ છે, રમણીય છે, સુંદર છે, એવા વૃંદારણ્યમ પ્રાવિશદ, એવા વૃંદાવનમાં પ્રવેશ કર્યો. આમાં કોઈ અર્થ કરે સ્વપદમ એટલે પોતાના ચરણોથી રમણીય વૃંદાવનમાં પ્રવેશ કર્યો, પણ આજે મને અર્થ કરવાની ઈચ્છા થાય સ્વપદમ સ્વધામમ. સ્વધામમ ત્યક્તવા, પોતાના ધામને વૈકુંઠને પણ ત્યાગી. શા માટે ત્યાગ્યું? કે વૈકુંઠ કરતા વૃંદાવન રૂડું છે. મારું વનાવન છે રૂડું. શાસ્ત્રીજી, હું આશીષભાઈને હમણાં એક વિદેશમાંથી ઓફર આવી જવાની. તમે કીધું જાવ નહીં ભાઈ, અમારા દુષ્યંતભાઈ છે, અમારા ભાગવતભાઈ છે, આ બધા કૌશિકભાઈ છે, આ બધા છે, તમે જાવ નહીં? કે વૃંદાવન છે રૂડું. હો, શા માટે રૂડું છે? રમણમ, રમણીય છે એકદમ. હમણાં આપણે વર્ણન કર્યું કેવું રમણીય છે, કેવી રમતો રમતા હતા. 32 રમતો હમણાં ભાગવતજીમાંથી શોધી. 32 રમતો. બ્રાહ્મણૈ લંગનૈ ક્ષેપૈ વિસ્ફોટનૈ વિકર્ષણૈ. આ ભાઈ એ પહેલા જ રમતોને ક્વચિત બિલ્વેહી ક્વચિત કુંભેહી ક્વચિત ક્વચ આમલક મૃષ્ટિભિ. આમડાથી રમતા હતા, જાયફળથી રમતા હતા, અરે બિલ્વદળથી રમતા હતા, ગીલી દંડો રમતા હતા, કબડ્ડી રમતા હતા,
મીની ઠેકામણી રમતા હતા, આંધળો પાડો રમતા હતા. અને એવા આવી જ્યાં રમણીયમ એને કહેવાય, જ્યાં આવી રમતો ચાલતી હતી, અને એમાં પ્રાવિશાદ ભગવાને પ્રવેશ કર્યો. સ્વપદ રમણમ વૃંદારણ્યમ પ્રાવિશાદ ભગવાને પ્રવેશ કર્યો. ખાલી એટલી જ ચર્ચા કરવા માંગુ છું. બરહા પીડમની નથી ચર્ચા કરવી, નટવર વપુની નથી કરવી. નટવર વપુમાં તમે નિરાકાર કહી શકો કૃષ્ણ. નટોમાં શ્રેષ્ઠ એ છે કે જે એના શરીરને દેખાવા ન દે. માઇકલ જેક્સન હાથ પગ ભલે એ ખબર જ ન પડે તમને, અદ્રશ્ય કેમ લાગે કે માણસ જ નથી, એવું નૃત્ય કરી દે. અને નિરાકારની નિષ્ઠા વાળો હોય એને પેલા પ્રભાવિત કરવો હોય તો નિરાકાર જ પ્રભાવિત કરી શકે ને. અને એવું ભગવાને વેણુ રવમ, જ્યારે વાંસળીનો સૂર ફૂંકો છે ત્યારે ગોપીઓએ આ સાંભળ્યું છે. અને જ્યારે આ વાંસળીનો સૂર સાંભળ્યો ત્યારે ગોપીઓને એવું થયું કે ઓહો, એ વેણુનાદનું વર્ણન કરતા કરતા તન્મય થઈ ગઈ. અને ભગવાન કૃષ્ણની વાતો કરતા કરતા 13 ગોપીઓએ ચર્ચા કરી એ 13 શ્લોકો છે. મારા ઘરે મેં વેણુ ગીત ઉપર એક ચિત્ર બનાવ્યું. હું શબ્દ ચિત્ર રજૂ કરું, આનું વર્ણન ખૂબ કરતો, એટલે મેં બહુ મોટી પ્લેટનો 60,000થી પણ વધારે એના પેન્ટિંગનો ખર્ચો હોય, પણ મેં કીધું એકવાર વેણુ ગીત આપણા ઘરમાં વાગવું જોઈએ. એક શબ્દ ચિત્ર રજૂ કર્યું છે. વશ્ચ ઇશ્ચ વૌ અણુ યસ્માત વેણુ, જ્યાં વિષયાનંદ ને બ્રહ્માનંદ અણુ જેવો લાગે એને વેણુ કહેવાય. અને એવા વેણુ હું તો ક્યારેક ક્યારેક કહું કે વાંસળી વાળો કાનો છે ને એ હરિહર છે. કારણ કે કૃષ્ણોપનિષદ કહે છે કે વંશસ્તુ ભગવાન રુદ્ર. જો વાંસે ભગવાન રુદ્રએ વાંસનું રૂપ લીધું હોય, ક્યાંય મોકો જ ન મળ્યો કે હું નબળી યોનીમાં જવા તૈયાર છું, બાકી કૃષ્ણ લીલા જોવી છે. વંશસ્તુ ભગવાન રુદ્ર, જો એ વંશ વાંસ બન્યા હોય ભગવાન રુદ્ર, એ વાંસમાંથી વાંસળી બની હોય તો હાથમાં રાખેલી વાંસળી છે એ વાંસળી વાળો કૃષ્ણ એટલે હરિ વાળો, હર વાળો હરિ. બંશીધર કયો, મુરલીધર કયો, હરિહર કયો, એ કયો વાંસળી વાળો કૃષ્ણ હરિહર છે, બેયનું સ્વરૂપ છે. અને એવા એ વગાડતા હતા ત્યારે ગોપીઓ કહે કે આ હા, 13 ગોપીઓ સાથે મળી અને જે ચર્ચા કરી, એક એક ગોપીએ કૃષ્ણનું વર્ણન કર્યું છે કે કૃષ્ણ કેવા લાગતા હતા. એક ગોપી એની ફ્રેન્ડને, એની બેનપણીને, એની સખીને કહે સખ્ય, હે સખીઓ આ કૃષ્ણ કેવા છે? તો કે વયસ્યૈહિ, એના મિત્રો સાથે. પશુન અનુ, જ્યારે એ પશુઓને વયસ્યૈહિ પશુન અનુ વિવેશ, જ્યારે એ વિવેશયત યત, જ્યારે એ વિવેશ, જ્યારે પશુઓને લઈને જતા હોય એના મિત્રો સાથે, આગળ આગળ ગાયો હોય, એની પાછળ પાછળ કૃષ્ણ જતા હોય, એના મિત્રો સાથે જતા હોય, ચારે બાજુ એના મિત્રોનું ગોળ કુંડાળવું હોય, ભગવાન જતા હોય. અને જ્યારે એ જતા હોય ત્યારે કૃષ્ણ કેવા હોય છે એના માટેનું વર્ણન કર્યું છેલ્લા પદમાં, 7મા શ્લોકમાં. અનુરક્ત કટાક્ષ મોક્ષમ, અનુરક્ત એટલે પ્રેમપૂર્ણ, કટાક્ષ મોક્ષમ, જ્યારે એ એકદમ એની આંખો પ્રેમપૂર્વક આમ વાંસળી વગાડતા વગાડતા આમ જોઈ આપણી સામે, અને ભગવાન જાય ત્યારે ભગવાન ઈશારો આપતા જાય. આમ એક સૂરજમુખીનું પુષ્પ પીળા કલરનું, એને પણ કર્ણિકારમનું પુષ્પ કહેવાય, ને કરણના પુષ્પને પણ કર્ણિકારમ કહેવાય. પણ સૂર્યમુખી સૂર્ય ઉદિત થાય એની સામે જોઈએ એટલે એ જ કહી શકાય. આમ રાખે કાનમાં, ગોપીઓને કહેતા છે કે જમણા દિશા તરફથી આવીશ, તમે રાહ જોજો આમ જ જોઈને. આ દિશાથી આવવાના ભગવાન આમ રાખે. કર્ણયો છે 2 કાન, પણ એક જ કાન ઉપર રાખે. એ દિશા સૂચક છે હું ક્યાંથી આવવાનું. ગોપીઓ સતત એમ જોઈએ જ રાખતી. આ તરફ આવે ને એટલી ક્ષણ પણ યુગ જેવી લાગતી હોય તો એટલે એમ રાખતા. અને એમ ગોપીઓની આ સ્થિતિ હતી એટલે ગોપીઓ સતત જોઈએ એની સામે. એટલે ભગવાન એવી રાખીને જતા હતા ને, ભગવાન જે દ્રષ્ટિથી જોઈએ યેહિ નિપીતમ, જાણે નેત્રોથી, એને નેત્રોથી આપણે પાન કરતા હોય. અને જ્યારે એ નેત્રોથી પાન કરે, કોણ હતા? વ્રજેશ સુતયોહો, વ્રજના અધિપતિના સુતયોહો બંને, આ 2 ભાઈઓ વાંસળી વગાડતા હતા. એનું વક્ત્રમ, એને જોતા હોતા એમ થાય યેહિ નિપીતમ, બસ એને પીતા જ રહીએ, બસ એને જોતા જ રહીએ એને. અને ખરા અર્થમાં ઈદમ પરમ અક્ષણવતામ ફલમ, આંખોનું ફળ એ જ છે કે એને જોયા જ કરીએ, જોયા જ કરીએ, સતત એને જોયા કરીએ. અને એ નિરંતર એનું પાન કરતા રહીએ. અને અમારી દ્રષ્ટિએ એમ ન વિદામહ, અમે બીજું કંઈ જાણતી જ નથી.
આંખોનું ફળ એટલું જ છે. આંખોનું ફળ એવા કૃષ્ણને જોવા જે ગાયોની પાછળ જતા હોય, એના મિત્રની સાથે જતા હોય, એ સતત એ જોતા જોતા અમારી સામે પણ જોતા રહે, કટાક્ષ નેત્રોથી જોતા રહે. અમને એમ થાય કે બસ એને પીતા જ રહીએ. એવા કૃષ્ણ અને બલરામને જોવા આ જ ફળ છે. એવા કૃષ્ણ હતા. અને કૃષ્ણ કેવા હતા એનું શબ્દ ચિત્ર રજૂ કર્યું છે 21મો અધ્યાય અને 21મા અધ્યાયમાં 8મા શ્લોકમાં. અને 8મા શ્લોકમાં વર્ણન કરતા કહે કે ભગવાન કેવા હતા. ચ્યુત પ્રવાલ સબકો પરાજ્ય માલાનુકૃત પરિધાન નવિચિત્રવેશો મધ્યે વિરેજતુરલમ પશુપાલ ગોષ્ઠ્યા રંગે યથા નટવરો ભગવાને એવી ભોપાલી રાગમાં વાંસળી વગાડી અને કેવા કૃષ્ણ લાગતા હતા. વર્ણન છે ચ્યુત પ્રવાલ. ચ્યુત એટલે આંબો અને એનો પ્રવાલ એટલે એના મોર. અહીંયા કાન ઉપર આંબાના મોર લગાડ્યા હતા. કાન ઉપર આંબાના મોર. એનાથી આગળ બરહ મોરનો પંખ અહીંયા ફેટો વાળેલો હતો. આ બાજુ ઘણા બધા મોરના પંખ હતા. અને એનાથી આગળ સ્તબક એટલે આ બાજુ પુષ્પના ગુચ્છ ફેટા. આ બાજુ ઘણા બધા મોર પંખ, આ બાજુ પુષ્પના ગુચ્છ ઘણા બધા. અને એનાથી ઉત્પલ અબ્જ શ્વેત અને લાલ કલરના કમળો. એટલે ઘણા બધા સફેદ કલરના, લાલ કલરના, પીળા કલરના એવા ઘણા બધા કમળો થાય છે. એની માળા ધારણ કરી હતી. એક માળા નાભી સુધી પહોંચેવી હતી. લાલ, સફેદ, પીળા એવા કમળોની માળા. અને પરિધાન અને વેશ કેવો એનો હતો. એ વેશ માટે સારી રીતે અનુકૃત ધારણ કરેલા હતા. વિચિત્ર વેશો. એના વેશ એવા હતા કે કપડા તો પીતાંબર ને પહેર્યા હતા, પણ એના શરીરમાં જ્યાં ત્યાં ચિત્ર દોરાવ્યા હતા. અને કેવા ચિત્ર હમણાં આગળના શ્લોકમાં આવશે. એમાં એને ભગવાને ચિત્ર બનાવ્યા હતા. કઈ મોર ને કોઈને ટેટુ આમાંથી આવ્યું છે. એ ધાતુ વેશ એ નીકળી જતું એવું હતું ને આ નીકળે નહીં એવું છે. અને એનાથી પણ આગળ કહેવાની ઈચ્છા થાય કે ભગવાને એટલા બધા વિરેજ હતું. ભગવાન વિરેજ તુરલમ પશુપાલ ગોષ્ઠ્યામ બધાની વચ્ચે, ગાયોની વચ્ચે હતા. એવું લાગતું હતું કે જાણે બે નટો ઊભા છે. બંને ગાયમાનો, બંને ગાતા હતા. ખાલી આમ વાંસળી વગાડે એમની વાંસળી વગાડીને પાછો ગાયન પણ કરે. અને એવા ગાયન કરતા કરતા વાંસળી વગાડતા હતા. કમળોની માળા પહેરી છે. આગળના શ્લોકોમાં છે એક માળા ગળાથી લઈને પગ સુધી લાંબી સફેદ કલરની. અહીંયા મોરના પંખ, આ બાજુ ઘણા બધા પુષ્પગુચ્છ, અહીંયા આંબાના મોર, બધામાં ચિત્ર દોરાવેલા, પીતાંબર પહેરેલું છે. એક ગાયને બાંધવાની છેલ્લા શ્લોકમાં વર્ણન છે. ગાયને બાંધવાનું નોજણું અહીંયા બાંધ્યું. એની ગાંઠ અહીં પડી છે, એના ફૂંકાઓ અહીંયા છે. એક ગાયને બાંધવાની રાહ લાંબી જમણા ખંભા ઉપર લાંબી રાખેલી છે. એના ખંભા ઉપર હાથ રાખ્યો છે. એકે નીલાંબર પહેર્યું છે, કે પીતાંબર પહેર્યું છે. બે ભાઈઓ વાંસળી વગાડે છે અને એવી મીઠી મધુરી વાંસળી સંભળાય છે. બધા એમાં એકદમ ઓતપ્રોત થઈ ગયા, લીન થઈ ગયા. કેના ઉપર અસર થઈ એના માટે શબ્દ ચિત્ર છે 13 શ્લોકો. મીઠી મીઠી મોરની રે વાગે
એવા ક્યાં પુણ્ય છે કે આ વાંસળી ભગવાનના અધરોષ્ટનું પાન કરે છે. જે આપણો અધિકાર છે એ તો એને કર્યો છે. કોઈ કૃષ્ણને વાંસળીને પૂછ્યું, અલી વેણુ તું કેમ હરીને એટલી વાલી? વેણુનો જવાબ હતો, હું અંદરથી ખાલી એટલે કૃષ્ણને વાલી. એના માટે તો છિદ્ર બતાવવા પડે. અંદરથી હું ખાલી છું. આ વાંસળીનો અધિકાર એને મળ્યો છે. 10મા શ્લોકમાં મત્ત મયુર નૃત્યમ ગોવિંદ વેણમ અનુ મત્ત મયુર નૃત્યમ, ત્યાં મોર આવી નાચવા માંડ્યા. કેવી વાંસળી વાગતી હશે. એનાથી આગળ 11મા શ્લોકમાં ધન્યાસ્મ મૂઢ મતયો અપી હરિણ્ય એતા આકર્ણ વેણુ રણિતમ સહકૃષ્ણ સારા. હરણીઓ આવી ગઈ, આમ આંખ રાખી, પોતાના પતિને છોડીને, બધાને છોડીને, જાણે કૃષ્ણને બધું સમર્પિત કરી દેતી હોય એમ હરણીઓ પણ આમ મુખ રાખી અને એક સતત બધું ન્યોછાવર કરી દેતી હોય કૃષ્ણ માટે. એવી આ હરણીઓ આવી રીતે હરણીઓ પણ ઊભી રહી છે. આગળ 12મો શ્લોક ઉપરથી વિમાન નીકળ્યું છે, એમાં દેવાંગના નીકળી છે. 12મા અધ્યાય 12મા શ્લોકનું 3જું પદ, દેવ્યા વિમાન ગતય સ્મરણ અનુસારા, કે વાંસળીનું સ્મરણ કરતા કરતા, એને સાંભળતા સાંભળતા દ્રશ્યન પ્રસૂન કબરા, એના વસ્ત્ર નીચે પડી ગયા, ખબર નથી, બેશુદ્ધ થઈ ગઈ. કોઈના માથના અંબુડો છૂટી ગયો છે, એને ખબર નથી રહી. કોઈ બેભાન બની ગઈ, કોઈનું વસ્ત્ર હટી ગયું, કોઈનો અંબુડો છૂટી ગયો. આ કયો એવો નાદ છે વેણુનો કે તત્કાલ પોતાની સ્મૃતિઓ ખોઈ બેઠી છે. વાછરડાઓ માટેનો 13મો શ્લોક, ગાય અને વાછરડા માટે. પિયુષ મુક્ત વિકર્ણ પુટે પિબંત્ય, આજે ગાયો સાંભળતી તેમ કાન ઊંચા કરીને, વેણુ ગીતમ સાંભળતી, કાન ઊંચા છે અને ગાયો સ્તબ્ધ થઈ ગઈ. આંખોમાંથી આંસુ પડે છે, સતત રડે છે. દૃશા અશ્રુ કલાહા સ્પૃશંત્ય, ગાયના આંખમાંથી આંસુ પડે છે, રડે છે. એના વાછરડા શાવાહા એટલે વાછરડાઓ, સ્નુત સ્તનપય કવલા સ્મત નસ્તુ, એ ગાયના વાછરડા દૂધ પીતા પીતા રોકાઈ ગયા છે અને મોઢા ઉપર પીણ રહી ગયું છે. નથી અંદર ઉતારતા, નથી બહાર ઉતારતા. વાછરડાઓ રડે છે, ગાયો રડે છે. વાછરડાનું દૂધ ફીણના રૂપમાં રહી ગયું છે, અંદર નથી ઉતારતા, બહાર નથી ઉતારતા. અને ગાયો પણ રડે છે કાન ઊંચા કરીને. ગાયો સ્તબ્ધ થઈ ગઈ. પક્ષીઓનું વર્ણન 14મા શ્લોકમાં. જે પક્ષીઓ હતા, કૃષ્ણ ઈક્ષિતમ તદુદિતમ કલ વેણુ ગીતમ, વાંસળી સાંભળી લ્યા ઉડતા હતા પક્ષીઓ પણ રોકાઈ ગયા, પાંખો રોકાઈ ગઈ છે. અમુક પક્ષીઓ તો ઉપર બેઠા હતા વૃક્ષ ઉપર, એને એવું થયું કે બસ અમને તો બસ કૃષ્ણ મળ્યા છે, ચૂપચાપ બેઠા રહ્યા અને આંખો પણ બંધ કરતા નથી, આંખો પટપટાવતા નથી, સતત એક જ દ્રષ્ટિથી કૃષ્ણનું અવલોકન કરતા હતા. અને એ શૃણવંત્ય મિલિત દૃશ્ય વિગતા અન્ય વાચ, એને તો એવું હતું કે બસ અમે સતત જોયા કરીએ છીએ. એનાથી આગળ એ તો જવા દો કે એ બધું તો સખીઓ, એક સખી કહે કે એ સમય મુકુંદ ગીત, આ જે કૃષ્ણનું ગીત હતું ને એ નદીઓએ સાંભળ્યું.
અને નદીઓએ સાંભળ્યું ત્યારે ઉપધાર્ય નદ્યસ્તદા તદુપધાર્ય, નદીએ ઉપધાર્ય જ્યારે સાંભળ્યું મુકુંદનું ગીત ત્યારે આવર્તમ લક્ષિતમ મનોભવ ભગ્ન વેગાહ, વેગાહ જે એનો વેગ હતો, નદીનો વેગ આમ થતો હોય તો એનો વેગ હતો એ ભગ્ન થઈ ગયો. નદી આમ થવાની જગ્યાએ આમ આવતી હતી, એમાં તરંગો આમ આવતા હતા. અને એ શા માટે કે આવર્તમ લક્ષિત મનોભવ ભગ્ન વેગા, એમાં આવર્તમ એટલે ઘુમરીઓ થવા માંડી. એટલે ઘુમરીઓ ક્યારે આમાં આમ ન થાય, આમાં આમ થાય. અને એ થતી હતી એટલે એક આલિંગન સ્થગિતમ ઉર્મી ભુજેહી, ઉર્મીઓની પૂજા એટલે લહેરો વાળી પૂજાઓ. જાણે આ નદી છે, નદીની આ બે પૂજા છે, એમાં આમ લહેરો આમ આવવા માંડી, આમ જતા એની જગ્યાએ આ તરફથી આમ આવવા માંડી છે ઉર્મીઓ. અને એ ઉર્મીઓ આવીને શું કરતી હતી, એની અંદર કમળો આવી જતા હતા. મોજા આમ જવા જોઈએ જે આમ આવવા માંડ્યા, એમાં પણ ઘુમરીઓ થતી હતી. એ ઘુમરીઓમાં કમળ આવી જતા હતા. એ ઘુમરીઓ કમળ લઈને આવતા હોય અને નદી કિનારે આવીને શાંત થઈ જાય, જાણે ભગવાનના ચરણોમાં કમલ અર્પણ કરતી હોય નદીઓ. જાણે નદીઓ આનંદિત થઈ ગઈ હોય ને ગરબે રમવા માંડી હોય એવું વાતાવરણ થઈ ગયું છે. 15મો શ્લોક. નદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદગીતમ મારલક્ષિતમનો ભગવદ્વેગા વિભુજે મુરારે ગૃહણન્તિ પાદયુગલમ કમલો મીઠી મીઠી આલિંગન કરવા માટે, ભગવાનને ભેટવા માટે જવું હોય એના માટે સ્થગિત થઈ ગઈ, રોકાઈ ગઈ છે એવી નદી. એમાં ઉર્મી ભુજેહી, એને એકદમ ઉર્મી ઉત્પન્ન થઈ હોય એવી લહેરવાળી ભુજાવાળી, આમ ભુજા આમ હાલતો તેની જગ્યાએ આમ લહેરો આવી છે. મુરારે હે, અને ભગવાન મુરારી છે એ ગૃહણંતી ગ્રહણ કરતા હોય, પાદયુગલમ બે ચરણોમાં, કમલોપહારાહ, કમલ ઉપહારાહ, કમળના ઉપહાર લઈને નદી આમાં ફરતી ફરતી આવતી હોય ને ભગવાનના ચરણોમાં અર્પિત કરતી હોય એવી નદીઓ ઉપર પણ અસર થઈ છે. 16મો શ્લોક. અરે મેઘ કેવા હતા, હે સખ્યું, હે સખી, અવ્યદધાત સ્વભપુષા અંબુદ આતપત્રમ, જાણે આતપત્રમ છાંયો તડકો ન લાગે એવા, એને તાપ ન લાગે એટલે છત્રીની જેમ ઉપર આવી ગયા હતા. કાળા ડિબાંગ એક મેઘ છત્રીની જેમ, છત્ર હોય ભગવાન ઉપર એમ આવી ગયું છે. દ્રષ્ટવા આતપે વ્રજપશુન સહરામ ગોપેયિ, અને એ સમયે ઉપરથી પ્રેમ પ્રવૃદ્ધ, એટલો બધો મેઘોને પ્રેમ આવી ગયો કે એ વરસી પડ્યા. ઉદિત કુસુમા વલીભી, આ વરસાદ 1-2 દિવસથી આવે ને શરૂઆતમાં, એ તમારી ઉપર વરસો છે કે આહા એટલું બધું સારું કામ કર્યું. 1 મહિનાનું માસ પારાયણ, એટલે એ પ્રેમ પ્રવૃદ્ધ, પ્રેમથી પ્રવૃત્ત થઈને ઉદિત કુસુમા વલીભી, ઉપરથી ખોરા વરસતા હતા ધીમા ધીમા. એવું લાગતું હતું કે કોઈ પુષ્પ, આવા ઝીણા પુષ્પ હોય ને એ ઉપરથી મેઘ વરસાવતો હોય એવું લાગતું હતું. સ્વવપુષા, પોતાના શરીરથી, અંબુદ અંબુ દદાતી ઇતિ અંબુદ, વાદળાઓ એક મોટું ઉપર, બાકી ઓલા વાદળાઓ બધા પુષ્પની વર્ષા કરતા હતા.
આગળ 17મો શ્લોક, પૂર્ણા પુલિંદ્ય. પુલિંદ્ય એટલે ઓલી ભીલડીઓ, એ પોતાની જાતને પૂર્ણ માનતી હતી. ભગવાનના ચરણમાં શ્રી કુંકુમે ન દયિત સ્તન મંડિતે. જે પગમાં ચંદન લગાવે ને ભગવાન સવારમાં નીકળે, તમારા પગમાં કઈ નથી, તમે ચપ્પલ નથી પહેરતા, એટલે એના રક્ષણ માટે ચંદન લગાડેલી ઘાસમાં લાગી જાય. અને ઘાસમાં લાગેલું છે લિંપંત્ય આનન કુચેસુ. મુખમાં લગાડે આનંદ, શરીરમાં લગાડે, અને ત્યારે એ માને કે આપણે કેટલી ભાગ્યશાળી છે. એ શરીરમાં લગાડતી, મુખમાં લગાડતી રાજી થતી હોય. આ તરફ ગિરિરાજ પર્વત પણ ડોલતો હોય. આ શબ્દ ચિત્ર આપની સામે રજૂ કરવા માંગુ છું. વૃક્ષોને સ્પંદનો આવે 19મા શ્લોકમાં. વૃક્ષોની ડાળીઓ આમ થતી હોય. એક સેકન્ડ માટે હું તમને બધાને ત્યાં લઈ જવા માંગુ છું, જ્યાં ભગવાન વાંસળી વગાડે છે. ભગવાન વાંસળી વગાડે છે. ભગવાને પીતાંબર પહેર્યું છે, પીળું ઉપવસ્ત્ર પણ છે, ગળામાં એક લાંબી વૈજયંતી માળા, પગથી લઈને ગળાથી પગ સુધી લાંબી એક માળા, અલગ અલગ પુષ્પોની માળા, અલગ અલગ કમળની માળા, નાભી સુધી. અહીંયા ફેટો વાળેલો છે, અહીંયા મોરપંખ, અહીંયા ઘણા બધા પુષ્પના ગુચ્છ. અહીંયા ભગવાને એક નોંધણું બાંધેલું છે, એનું ફૂમકું અહીંયા છે. અહીંયા આંબાના મોર છે, અહીંયા ચિત્ર દોરાવ્યા, અહીંયા ચિત્ર દોરાવ્યા ગેરુના રંગથી. પગ વાંકા છે, કમર વાંકી છે, ડોક વાંકી છે, વગાડે. બાજુમાં નીલાંબર પહેરીને બલરામજી છે. એક દોરી ભગવાનના ખંભા ઉપર છે, જેનો છેલ્લા શ્લોકમાં એનો ઉલ્લેખ છે કે ભગવાને પોતાના ખંભા ઉપર દોરી રાખેલી હતી. ભગવાન વાંસળી વગાડે. ચારે તરફ એના મિત્રો જય હો કરે છે તારી બાજુ બેસીને. આ તરફ ભીલડીઓ ચંદન લગાડતી હોય મુખમાં, ગાલમાં. આ તરફથી વિમાન નીકળતું હોય, એમાં જે દેવ પત્નીઓ છે, દેવાંગનાઓ છે, એ કોઈ બેભાન થઈને પડી હોય, કોઈનું વસ્ત્ર સરકી ગયું, કોઈનો અંબોડો ખુલી ગયો હોય. આકાશમાંથી ફોરા વરસાવે વાદળાઓ. એક કાળું ડિબાંગ વાદળું એના ઉપર છે. આ તરફ ઋષિ મુનિઓ તપ કરે છે, એની આંખ ખુલી ગઈ. કોણ છે આ વગાડે છે? હરણીઓ આમ આંખ કરીને ઊભી છે, મયુર નૃત્ય કરે છે. બાજુમાંથી જ પક્ષીઓ ઉડ્યા છે, એકદમ રોકાઈ ગયા છે. એક બાજુમાં વૃક્ષ છે, એના ઉપર પક્ષીઓ બેઠા બેઠા એક પણ મટકું મારતા નથી. બાજુમાં ગાય અને વાછડાઓની આંખમાંથી પાણી પડે છે. વાછડાઓએ દૂધ પીવાનું બંધ કર્યું, અંદર નથી ઉતારતા, બહાર નહીં. અહીં ફીણ લાગેલા છે. ગાયની આંખમાંથી આંસુ પડે, એના કાન એકદમ ઊંચા છે, જાણે એકદમ તમારી જેમ શ્રાવક બની ગઈ હોય એમ. નદીઓમાં પણ આમ ઘુમરીઓ થાય છે, એમાં કમળ હોય, અમુક કમળો ભગવાનના ચરણ સુધી પધરાવતા હોય. એનાથી આગળ આખો પર્વત ડોલતો હોય, વૃક્ષો સ્પંદન કરીને પગે લાગતા હોય, ડાળીઓ નમી જતી હોય, અને એવા કૃષ્ણ વાંસળી વગાડતા હોય. છેલ્લો શ્લોક, છેલ્લું પદ, નિર્યોગ પાશકૃત લક્ષણયોર વિચિત્રમ. ભગવાન એવો વિચિત્ર વેશ ધારણ કર્યો. અહીંયા ગાયને બાંધવાનું નોંધણું પણ અહીંયા ઉપર રાખ્યું છે. પુલસ તરુણા,
અને જે આ અસ્પંદનમ ગતિમતામ વૃક્ષોના પણ સ્પંદનો વારંવાર ઝૂકી જતા હતા. અને ભગવાન એવી વાંસળી વગાડે, ગોપીઓને એમ થાય કે આ અમે દુર્ભાગ્યશાળી છે કે અમે સવારમાં જાય ત્યારે જ કૃષ્ણને જોઈ શકીએ ને આવે ત્યારે જ જોઈ શકીએ. એ વૃક્ષો, વનના વૃક્ષો ભાગ્યશાળી, હરણીઓ ભાગ્યશાળી. ધન્યસ્મા મૂઢ મતયો અપી હરિણ્ય એતા. ખરેખર તો એ મૂઢ મતીવાળી હરિણીઓ આપણા કરતા ભાગ્યશાળી. સતત સવારથી સાંજ સુધી 1% તો જોઈ શકે એ પક્ષીઓ ભાગ્યશાળી. એમ કહેતા કહેતા કૃષ્ણ આવી અનેક લીલાઓ પરસ્પર ગોપીઓ વર્ણન કરતી. વર્ણયંતો મિથો ગોપ્ય ક્રીડા તન્મયતામ યયુ. આવી રીતે એનો ગોપીઓ ચર્ચા કરતા કરતા ભગવાન લીલાઓમાં તન્મય થઈ જતી. આપણે તન્મય થયા તો એ તન્મય ન થઈ જાય. આ વાંસળી છે. અને આમ જો તમે તન્મય ન થાવ તો એના માટેનો એક ઉપાય છે, સુષુમ્ના નાડી ચાલુ કરવાનું. સુષુમ્નામાં જેટલો આનંદ આવે, કાં તો તમે સવારમાં 4:30 વાગે ધ્યાનમાં બેસો ત્યારે સુષુમ્ના ચાલુ હોય, એ ન કરવી હોય ને સાંજે 6:45 વાગે કરવી હોય, 3.5 કલાક તમે એમને બેઠા છો એક જ આસન ઉપર, 3.5 કલાક થઈ છે. એટલે તમે તમારા પગ બગ રહી ન જાય, હાથ ન રહી જાય. તમારે સુષુમ્ના ચાલુ કરવી હોય ને આનંદ માણવો હોય તો જમણો પગ ને જમણો હાથ બે દબાવો એટલે ડાબું નાક ચાલુ થઈ જાય. ડાબો હાથ ને ડાબો પગ દબાવો એટલે જમણું નાક, ડાબું જમણું, ડાબું જમણું. એમ થતા ઓચિંતા થોડીક ક્ષણ માટે બે નાકમાંથી આવે, સુષુમ્ના ચાલુ થઈ જાય. એ રમવાનો આનંદ નહોતો, રાસ રમવાનો, સુષુમ્ના ચાલુ કરવાનો આનંદ હતો. એ સુષુમ્ના ચાલુ થાય ને તમે એની રાહ પણ જોતા હોય. અને કમસે કમ કથામાં બીજું કંઈ કરું કે ન કરું, પણ કથામાં હું 10 મિનિટ માટે, કોઈ પણ કથામાં એ સત્રમાં 10 મિનિટ માટે એક વખત રસાનામ સમૂહ રાસ એવો ભાવ થાય, સુષુમ્ના ચાલુ થાય એવા માટે, ટાઈમપાસ માટે નહીં. આ 1 મહિનાની કથા થાય તો એ સમય ઘટે. અમે પરમ દિવસે એક જ અધ્યાયમાં 5મો અને 6ઠા 2 અધ્યાયમાં 3.5 કલાકનો સમય પાસ કરી નાખ્યો. આમાં તો એક શ્લોક આવી જાય, આ બધાના વિવરણ થાય તો વિશેષ થાય, પણ એ ન કરતા વા કનૈયાએ મુરલીનો આનંદ કરાવ્યો. અહીંયા આ મુરલી પણ વગડવા માટે તૈયાર થઈ જાય અને એનું નામ છે રાસ. તમે રમશો રાસ તો થઈ જશો પ્રભુના ખાસ. એવા માટે ચંદે પરિવાર આપને દાદા વંદે છે. ચંદે પરિવાર એવા ભાવ સાથે એ વંદના માટે 10 મિનિટ માટે રાસમાં પ્રવિષ્ટ થશું. એના પછી 2 લીલાઓ, એક ચીરહરણ લીલા છે જેમાં લગભગ લોકોને એવું થાય કે ભગવાને વસ્ત્ર લીધા યુયમ વિવસ્ત્રા, વસ્ત્ર લીધા, પણ ખરા અર્થમાં એ કયા વસ્ત્ર છે એની ચર્ચા કરશું. અને એના પછી બ્રાહ્મણની પત્નીઓ જ્યારે જમાડવા માટે જાય એની કથા કરીને સીધા ગોવર્ધન સુધી પહોંચીએ. અને પછી પૂજ્ય નવલશંકર દાદાજીનો લાભ લઈએ, એમના આશીર્વચન મળે. અને આજે અત્રિભાઈ પણ બોલે, મહ્યમ રોચતે યદા ભવતામ વક્તવ્યમ ભવેત ઇતિ કામયે. હા નહીં, ભવતામ તો પ્રવચનમ ભવેત એવ ભવતામ અપી ભવેત. અસ્માકમ જ્યેષ્ઠાહ અગ્રજાહ, અમારા સિનિયર હતા અત્રિભાઈ, અમે ઘણું બધું અત્રિભાઈમાંથી શીખ્યા છીએ. એવી ભાવના સાથે 10 મિનિટ માટે રાસમાં પ્રવેશ કરશું. કાન તારી રે મુરલી જે મોઈને ગરબો ગેલો કીધો. કાન તારી રે મુરલી જે મોઈને ગરબો ગેલો કીધો. કાન તારી રે મુરલી જે મોઈને તારી મોરલીએ મોઈને ગરબો ગેલો કીધો. સરવણ સાંગલી હે માંડન રાગી ધીરે મોરલી ક્યારે વાગી. ધીરે મોરલી ક્યારે વાગી.
મુરે સુતી મારા શયન ભુવનમાં 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 સાંભળો ને મોરની નો સાદ સાંભળો મોરની નો નાદ મોરની યારે વગાડી નંદજી નાના મોરની યારે વગાડી મારા નંદજી લાલ મોરની યારે લાગી માયા રે સુધ બુધ ખોયા યમને લાગી માયા રે સુધ બુધ ખોયા યમુનાના પાણી ગયા રે કાના ને ધોયા યમુનાના પાણી ગયા રે કાના ને ધોયા તારા ઓરડા તમને હોવાના તારા ઓરડા તમને વાલા તારા ઓરડા તમને હોવાના તારા ઓરડા તમને વાલા મેડી કે રમો હેઠા ઉતરો ને અમને દેશું ચડા કદમ બને હેઠા ઉતરો ને ચડા કદમ હેઠા ઉતરો માતા સોદા દુવે હેઠા ઉતરો ને મારી વાત હેઠા ઉતરો
જગદંબને